હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો નવા એક વ્લોગમાં આપણા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે સવાર પડી ગઈ છે, વાગી ગયા છે 8, પણ ચા નાસ્તો બધું થઈ ગયું છે બરાબર. અને પ્રિયલા ઊભી અહીંયા કપડાં સુકાવવા માટે. આ બહારનો સીન થોડો બરાબર. શું નીકળી ગયું? આ નીકળી ગયું છે, થોડુંક બાંધવું પડશે. તડકો ના આવે એટલા માટે હોય છે ઝાડવાને, જોઈ શકો છો. જોઈ લો ગાઈસ, આમાં થોડો તડકો ના આવે એટલે બાંધીએ છીએ. નોટ ઇંગ્લિશ, ઇન હિન્દી. ઓ સોરી, ઇન ગુજરાતી. ગુજરાતી બોલ. જોઈએ પપ્પા શું કરે છે અંદર. પપ્પા હાર્યા બેઠા. ઓકે, હવે ટાઈમ થઈ ગયો છે, 8 વાગી ગયા છે બરોબર છે. મમ્મી ગયા છે લાંભા બરોબર દર્શન કરવા માટે. અને દીવો ને બધું બી થઈ ગયું છે મસ્ત મસ્ત, જોઈ શકો છો વહેલા વહેલા. હવે હું બી નહીશ ને પછી જોબ જવાની તૈયારી કરીશ બરાબર. તો પછી મળીશું. સો ગાઈસ, આપણો વ્લોગ આવી ગયો છે. 8 વાગે આપણો વ્લોગ આવી જ જાય છે બરાબર. તો હવે પ્રિયલે વ્લોગ જોવાનો ચાલુ કરી દીધો છે અને પ્રિયલ વ્લોગ જોઈ રહી છે આપણો. તો તમે લોકો બી ના જોતા હોય તો જરૂરથી જોજો, ગુંજન ફેમિલી વ્લોગ્સ. જો ચેનલનું નામ ના આવે તો પાછળ 20 લખજો તો આવી જશે બરાબર. પણ ખાસ જોજો અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરવાનું ના ભૂલતા ગાઈસ. મજા આવશે. હજુ આગળની જર્ની આપણી જોઈએ કેવી હશે કેવી નહીં, પણ જે બી હશે તમને બધાને હું બતાવીશ બરાબર. કારણ કે બ્લોગ મૂકતા જ રહીશું આપણે, તો સપોર્ટ કરવાનું ના ભૂલતા ગાઈસ બરાબર. અત્યાર સુધી આપણે 15-16 દિવસ થઈ ગયા છે અને વ્લોગ કન્ટિન્યુ આવ્યા જ છે. તો બધા વ્લોગ જોજો, મજા આવશે. ઓકે, સો ગાઈસ, રેડી થઈ ગયો છું બરાબર છે. વાગી ગયા છે 8:45 બરાબર છે. તો હવે રેડી થઈને નીકળ્યું છું. તો પછી મળીએ હવે ડાયરેક્ટ સાંજે જ મળાશે. કારણ કે કંઈ ફોન એલાઉડ છે નહીં, એટલે શૂટ કંઈ થતું છે નહીં બરાબર છે. એટલે શૂટ થતું નથી એટલા માટે હું કંઈ બતાવતો નથી. કારણ કે ફોન છે બહાર લોકરમાં મુકાઈ દે છે, જોડે રાખવા નથી દેતા. કંઈક કામ હોય તો આપણે એમ તો જોઈ શકીએ છીએ, લઈ શકીએ છીએ, પણ જોડે લઈને બેસી શકાતું નથી. બાકી તમે ઓફિસની બહાર જઈને ફોન પર વાત તો કરી શકો છો બરાબર. પણ હવે એ બી કંઈ ખાસ પછી કે એનો મિનિંગ હોતો છે નહીં. કારણ કે બ્લોગ તો ત્યાં ઉતારવા દેતા છે નહીં. બ્લોગ એટલે એવી રીતે તો બ્લોગ ના ઉતારી શકાય, કારણ કે જે એમના રૂલ્સ હોય એ ફોલો કરવા પડે બરાબર. તો બસ આવું હોય છે, એટલા માટે ડાયરેક્ટ બધી સાંજે જ મલાઈ છે. પછી કંઈ શૂટ થતું નથી એમ વધારે પડતું, પણ જે બી થોડું ઘણું થતું હોય તમને હું બતાવતો રહેતો હોઉં છું બરાબર. તો મળીએ. ઓફિસથી નીકળી ગયો છું અને આ છે આપણું લો ગાર્ડન. તો હું તમને લો ગાર્ડન બતાવું. સાહેબ લો ગાર્ડન જે નવરાત્રિમાં હોય કે દરેક ફેસ્ટિવલમાં અહીંયા ફૂલ જ પબ્લિક હોય છે. પણ અત્યારે તો ઓછું જોવા મળે છે, કારણ કે બધા જે બેસતા હતા એ લોકોને ઊભા કરી દીધા છે. તો પછી અહીંયા ખાલી આજે રેન્ટ જે આપતા હોય એ લોકો જ હોય છે. અત્યારે બધું સુમસામ થોડું ઘણું લાગે છે, પણ નવરાત્રિના ટાઈમે ફૂલ હોય છે પબ્લિક. તો ત્યારે બી આપણે બતાવીશું, શોપિંગ કરવા આવીશું ત્યારે. મળીએ હવે ડાયરેક્ટ સીધા ઘેરે જઈએ. હેલો ગાઈસ, તો હવે હું ઘેર આવી ગયો છું. વાગી ગયા છે 7 ને નહીં બી લીધું છે. હવે દીવો કરવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર. મમ્મી બી આવી ગયા છે, સવાર લાંભા ગયા હતા. તો હવે શાક સમારી રહ્યા છે મમ્મી. શું સમારો છો મમ્મી? શું કહેવાય આને? બ્લોગમાં કહી દો. ગવાર. મને યાદ નહોતું આવતું એટલે મમ્મી જોડે બોલવાઈ દીધું કે ગવાર કહેવાય. જોઈએ પ્રિયલ શું બનાવે છે. શું બનાવે પ્રિયલ? છોલે ચણા અને પરોઠા બરોબર. તો પ્રિયલ છોલે ચણા અને પરોઠા જે બનાવી રહી છે કંઈક અલગ, તો મજા આવશે સાંજે ખાવામાં આજે રાત્રે સાંજે બરાબર. અને પ્રિયલ કે વ્લોગ તો લે મેં નવા કપડાં પહેર્યા આજે બરાબર. તો એટલે તાત્કાલિક આપણો વ્લોગ ચાલુ કરી દીધો ઉતારવા માટે કે એકને એક કપડામાં લે તો બીજા કપડામાં તો લે. એટલે ભાઈ બીજા નવા કપડાં પહેર્યા હતા તો એમાં વ્લોગ લીધો છે નવો. તો જોજો બરાબર. જોઈએ ખાવામાં શું મજા આવે છે કે નહીં બરાબર. એ બધું જ આપણે કહીશું આજના બ્લોગમાં બરાબર. બીજું શું કહેવા માંગીશ પ્રિયલ? તું કેવો રહ્યો આજનો દિવસ? મારે એઝ યુઝ્યુઅલ મસ્ત. ये क्या है? સવારમાં ઉઠે મોડા અને ભાઈ બપોરે સૂઈ જાય અને સાંજે રસોઈ બનાવે પછી પાછી.
મમ્મી લાંબા ગયા ઓકે મમ્મી શું કહે છે મમ્મી લાંભા ગયા હતા એટલે સવારમાં સ્પેશિયલ મારા માટે ને પપ્પા માટે રોટલી બનાવવા ઉઠી ગઈ હતી તો સારી વાત કહેવાય પણ આમ તો જનરલી હવે મમ્મીને આરામ આપવો પડે ને એને ઉઠવું પડે પણ હવે ધીરે ધીરે શીખશે બહુ આવશે ને હવે અમારી ભાભી નહીં આવે તો કરશે બરોબર ગાઈસ ખુશી આવશે મારી વાઈફ બરોબર તો હવે ઉઠશે જ પણ હવે પ્રિયલને બી એમ ઉઠવું બી જોડે જરૂરી શું જાનકીનો ફોન આવે અને પૂછે છે લગ્નનું ક્યારે આવશે તો વાત કરી લઈએ શું ગાઈસ પપ્પા આજે ખાવાની ના પાડે છે કારણ કે કંઈક બહારથી ખાઈને આવ્યા છે એવું મમ્મી અને પ્રિયલનું કહેવું છે કે ખાવાની કેમ ના પાડે છે બે વસ્તુ હોય એમ કહે છે કાં તો તબિયત બરોબર ના હોય કાં તો બહારથી ખાઈને આવ્યા હોય શું કહેશો તો તમે भैया कुछ न कुछ तो गड़बड़ जरूर है 20 રૂપિયાની ચોળાફળી આજે ચોડાફળી ખાઈને આવ્યા છે guys. બીજો વ્લોગ હશે એમાં કીધેલું છે કંઈક ને કંઈક ખાઈને આવે જ છે અને આજે 16 કે 17માં વ્લોગમાં પ્રૂફ સાથે થઈ ગયું કે હા સાચું જ છે સો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે તો જમવામાં કીધું હતું છોલે હતા ને એવું હતું તો હવે છોલે છે પરોઠા છે અને છાશ છે બરોબર અને જોડે ચવાણું છે લાંભાનું જે મમ્મી સવારે ગયા હતા તો એ છે તો કેવું બનાવ્યું પ્રિયલ તે તારી જાતને એપ્રિશિએટ કરીશ કે નહીં મમ્મી કેવું લાગ્યું પ્રિયલે શાક બનાવ્યું જોરદાર હે ને તમને કેવું લાગ્યું પહેલી વાર બનાવ્યું એમ જોરદાર શાક એમ ભાવ્યું કે નહીં તમને સેજ 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 કે શું કહેવા માંગીશ કઈ નહીં બરોબર ચોળાફળી અટકારીને આવ્યા છે 20 રૂપિયાની વધારે નહીં અને 20 રૂપિયાની કઈ હા મારા એક બ્લોગમાં છે કે મને ભૂખ લાગી તો મેં 20 રૂપિયાની પાણીપુરી ખાઈ લીધી હતી એવી રીતના તો હવે ખાઈ લઈએ શું કેવું પ્રિયલ જો આર્યું ચવાણું આવી ગયું છે લાંભાનું મન બી ગાઈસ ઠીક ઠીક જ થોડું લાગ્યું છે क्या बोला तूने બરોબર જેવો સ્વાદ આવ્યો નહીં આવ્યો પણ ચાલે એમ ખવાય 70% સારું છે એમ 30% થોડું કેમ એવું રિએક્શન દેખો ગાઈસ હા મમ્મી મને ગુંડા પેલી છેડતા હતા ને તો કોઈ એને પેલો તો લઈને આ છમછર પમચો ગ્લાસ ઠપકાર્યું સો ગાઈસ પ્રિયલ હમણાં મારા ઉપર ગરમ થઈ ગઈ કારણ કે એને મને પૂછ્યું કે કેવું લાગ્યું ખાવાનું એમ શાક કેવું લાગ્યું તો મેં કહી દીધું જે ચોખ્ખું હતું કે ભાઈ આટલું સારું હતું આટલું નહીં સારું સો ગાઈસ પ્રિયલે બ્લોગ બંધ કરી નાખ્યો હતો બ્લોગ બંધ થઈ જશે સો ગાઈસ તો બહુ ગાઈસ કર્યા વગર નકરું તેલ તેલ છે માથે. થાકી ગઈ હું તો જો ગાઈસ આપણી ઘરનું અસલિયત ખોટું એ લોકોને બોલી જાય એ એને સારું લાગે ને આપણે એને ખોટું કહીએ કે ના ભાઈ આવું હતું એને સારું નહીં લાગતું હજુ બી ગાઈસ આની મસ્તી ચાલુ જ છે ભાઈ ફૂલ ઓન મસ્તી ભાઈ બહુ થઈ ગયો તારો તો ધોઈ નાખ્યો पुष्पा पुष्पराज मैं झुकेगा नहीं ખોટું લાગી ગયું જા મમ્મી બોલાવો વાસણ ઘસવા મેં એને એટલું જ કીધું હતું કે ભાઈ આવું શાક છે પણ એને સામેથી પૂછ્યું હતું અને કે કેવું શાક છે ને કેવું નથી જો હજુ રણી કરવા આવે રહેવા દે ગઈ તો ગાઈસ એમાં થયું એવું વ્લોગ આવશે જ મેં ઉતારેલો જ છે
એ મને પૂછતી હતી કે કેવું શાક છે, એટલે મેં કીધું 70% સારું 30% નહીં સારું. એમાં એના ખોટું લાગી ગયું. આવી ગઈ બહુ તારું બંધ કરી દે. બ્લોગ તારું બધું બંધ થઈ જશે. જે છે એ ગાઈ સાચું જ કહીશું ને, આમાં ક્યાં કહી ને કહી દે ને ભાઈ શાક ને તું સારું બન્યું થોડું, એમાં શું સાચી વાત ને.